हेलो फ्रेंड, गुड मॉर्निंग, जय श्री राम। कैसे हो सब लोग? आई होप सब ठीक ही हो गए और मस्त सुबह हो गई है और रात को झड़ कर आ गई हूँ। और यहाँ पे अभी बारिश का मौसम है और अभी बादल बादल छा गए हैं। तो अभी देखिए बादल एकदम दौड़ रहे हैं, बोलते हैं ना, तो कैसे भागम भाग है। अभी बादल भी भागते हैं और बहुत सारा पवन भी एकदम, और बहुत सारा पवन भी एकदम ठंडा वाला। और हमारे जो गार्डन में जो सारे पौधे हैं ना, बहुत बढ़िया हो गए, देखिए हरे भरे हो गए हैं, एकदम लीलच्छम हो गए हैं बारिश की वजह से। और आज सबको मेरे ससुराल में क्या क्या आया है छाप में, वो दिखाने वाली हूँ। और सब लोग कमेंट कर रहे थे ना कि आप ससुराल की छाप यहाँ पे क्यों ले रहे हैं, क्योंकि मेरे पास टाइम नहीं था सूरत जाने के लिए, शॉपिंग करने के लिए। तो मेरे सासू का कॉल आया था कि तुमको जो अच्छा लगे वहाँ से तुम खरीद लेना, बाद में हम पेमेंट कर देंगे। इसलिए यहाँ पे छाप की खरीदी मैं खुद गई थी करने के लिए। और छाप भी मैंने डेकोरेट की थी, क्योंकि हमारे पास टाइम भी नहीं था कि छाप हम बाहर डेकोरेट करें। फटाफट सब कुछ फिक्स हो गया था ना, इसलिए तो सब कुछ मैंने किया था। तो इसमें कोई बड़ी बात नहीं है, मैं खुद करती हूँ क्योंकि मेरा ही है सब कुछ। इसलिए मैं भी किचन में आ गए हैं, तो यहाँ पे नाश्ता बनाना शुरू कर दिया है। जय स्वामीनारायण, जय स्वामीनारायण। और यहाँ पे दूध रख दिया है मम्मी ने अपने लिए। अभी भाकरी बन रही है ना, भाकरी बन रही है। यस। तो मंदिर जाकर आ गए ना? મંદિર જઈએ। અત્યારે વરસાદ રહી ગયો નહીં? રાતે વરસાદ હતો, અત્યારે નથી, એટલે અત્યારે મંદિરે જઈએ। અને આજ શું પ્રોગ્રામ છે? આજે હજી મારે બધું છાપમાં વસ્તુ આવી છે, કટલેરી કપડા ના છે બધું, યાર બધું છાપમાં આવ્યું છે, બધું બતાવી દો બધાને, કારણ કે આપણે બધા જોઈએ, આપણે સબસ્ક્રાઈબર ન જોયું હોય શું શું આવ્યું છે, બતાવી તો એને બધાને દેખાય ને, મજા આવે જોવાની એમ। તો આજે ફ્રી થઈને જ્યારે ટાઈમ મળે ત્યારે એ કરશું, આપણે ખોલશું બધું છાપ આપણે। यस, बड़ा वीडियो जोता रहजो। यस। और सब लोग सब्सक्राइब नहीं करते फटाफट से, क्योंकि देखते बहुत सारे लोग, लाख लोग देख रहे हैं, मगर कोई सब्सक्राइबर नहीं करता। फटाफट फ्रेंड मेरा सब्सक्राइबर बढ़ा दो, ताकि मैं भी कभी कभी 1 लाख देख सकती हूँ मेरा सब्सक्राइबर। तो आगे नहीं मम्मा? हाँ, करशे હવે આસ્તે કીધું ને બધાને, हाँ, તો બધા કરી દે ફટાફટ। यस। तो हमारा भी फॉलोवर बढ़ जाए आपकी वजह से। तो अब यहाँ पे भाकरी बन रहे गजा के लिए, तो बाद में मैं चाहूँगी एक भाकरी देने के लिए। तो मेरे पापा कहाँ पे हैं? ઈ તો અહીંયા જ હતા બહાર, ગાડીમાં ગેસ ઉતારે કે વાડીએ જવું છે, લેવાડી જાય પપ્પા ને ગારામાં ઘણું થયું છે કે ઉતારી આવું ને। હા, એ બી છે। તો આજ વરસાદ અત્યારે નથી એટલે જવાનું કહેતા હતા, પણ ગારો બહુ છે પણ અત્યારમાં ગારો તો બહુ જ છે। હા, ગારો તો બહુ છે। આયા પપ્પા, જો હામાં જ છે પપ્પા। જય સ્વામિનારાયણ। જય સ્વામિનારાયણ। જીઓ રમ્યા મંદિરે? હા, મંદિરે ગયા મંદિરે જઈ ગયા હતા, અને હવે જાઉં છું વાડી બાજુ। લડી જાવ છે એમ? 4-5 વાજતા જવાનું। હા, તો આ બધું પ્રસંગ હતો, એટલે અમે આવે વાડી જવું, કંઈક શાકભાજી લઈ આવું, ને પવન ને ખરાબ થયું છે ને, આટો મારી આવું છે। પણ ગારો તો બહુ છે ને પપ્પા તોય? ગારો તો હોય જ ને, કેટલા 5-6 દિવસ વરસાદ છે તો ચાલુ હા, ધીમો ધીમો, એટલે ગારો થયો હોય, પણ શાકભાજી પછી ગવડું થઈ જાય। હા, ઈ તો છે, નો હારું રે, છોડવા બગડી જાય, શાક પાકેલો સિંગુ હોય ને, છોડ બગડી જાય, બગડી જાય, એટલે એને સિંગુ તોડી લેવી પડે, તો છોડ સારો રહે, નકર છોડ ખરાબ થઈ જાય। હા હા, જાય ગયું, હા હા, નિયમ છે। ઓકે। પાકેલી વસ્તુ છોડ માંથી રહે ને, હા, હા, છોડ હોય ને તો એ છોડ ખરાબ થઈ જાય। હા હા, આ તો પહેલી વાર સાંભળ્યું મેં। હા, એટલે એ સિંગુ અમુક જે આવ્યું હોય ને તોડી લેવી પડે, ને પાછો નો ફાલ આવે, આગળ નો વધ્યા કેવું થાય ને, છોડે ખાખરી જાય, ખરાબ થઈ જાય। હા હા, છોડ સિંગુ ફાલ હોય ને લઈ લેવું પડે, હા હા, પાછું નો ફાલ આવે। ઓકે, આટો મારી આવું ને, શાકભાજી હોય લઈ આવું, સરસ સરસ। ટાઈમ પાસ થઈ જશો ને જરા તો મંદિરે કથામાં જ નહીં બેહાણું હોય ને? નહીં, કથાનું ઓકે, કેમ કે આ થોડુંક મોડું થઈ ગયું એટલે વરસાદ હિસાબે, છે। એટલે પછી તરત જ દર્શન કરીને આરતી કરીને જઈએ। કાંઈ આરતી થઈ ગઈ ને, દર્શન થઈ ગયા ભગવાન અત્યારમાં? આરતી થાય, હા, શણગાર થાય મસ્ત આરતી છે। કેવો પવન, તમને વાવાઝોડું આવશે? 4-5 દિનની આગાહી આપે છે। ઓ, હજી 4-5 દિન આગાહી છે। તો પાકને કેટલું નુકસાન આવી જાય પછી? પછી શું છે, મોલાદમાં ફૂગ આવે, હા પછી કપા પવન નીચે આડા પડી ગયા, હા, જમીન પોચી હોય ને, હા હા, થોડી હાવ પોચું થઈ ગયું, પોચું થઈ ગયું, પવન મળ્યા, લાગે એટલે છોડો મોટો હોય, પાણી ભરાય, હા હા, એટલે આમ ત્રાહ થઈ ગયા બધા। ઓહો, હમણાં વિજય કહેતો હતો ને, હા હા, કપા બધો આડો થઈ ગયો, અરે અરે, નુકસાની બહુ આવે, નુકસાની બહુ અતિશય વરસાદ તો આવે। પછી નુકસાની કરે જ ને, હા, એ તો છે જ। પવન ને વરસાદ બે વસ્તુ હોય, એટલે મોટી મોલાદ હોય થઈ ગયું હોય, એને નડી પવન જાય। ભરાય એટલે એ નુકસાની થાય, પડે આડું પડી જાય, નુકસાની સ્વામિનારાયણ, હારું, દૂધ પી લો તમે। હા।
फाइनली यहाँ पे मैं और मम्मी बैठ गए, काम करके फ्री हो गए हैं और 10:30 बज गए हैं। तो आप सबने, और मैंने बोला था सबको ससुराल से जो छाप आई ना वो दिखाती हूँ, क्योंकि मैंने तो देखी है, मम्मी ने भी नहीं देखी। मम्मी એટલે ત્યારે ટાઈમ નહોતો મમ્મીને બતાવવાનો કે અમારી પાસે ટાઈમ જ નહોતો એમ, કારણ કે પેકિંગ બધું કરું હતું એટલે અમે ફટાફટ પેકિંગ જ કરવા મળ્યા હતા. તો બધાને બતાવી દો ને, હવે મમ્મીને બતાવી દો કે શું શું મારે આવ્યું છે. થોડું ઘણું તમે ઉપર બધું જોયું છે પણ તમે તો ડીપમાં નથી જોયું એટલા માટે. તો આ છે મારી સાડી, ચૂંદડી મારી કે મને માથું ઓઢાડી હતી ને, બાંધણી છે આખી, લગડી પટ્ટા બોલે ને, लकड़ी का अच्छी है, लकड़ी पट्टी, यस. इसका ये पालो है, ये मेरा फेवरेट कलर है इसलिए मैंने ये कलर लिया है, वरना तो इसमें बहुत सारे कलर थे, ग्रीन थे, ऑफ वाइट थे, मरून थे, रेड थे, बहुत सारे कलर थे नहीं मम्मी इसमें. બહુ મસ્ત પણ આ પહેર્યું નતું ને ત્યાં मैं तो ये कलर में लेती हूँ. यस, तो अभी ये मैंने कलर लिया है. तो ये साड़ी है दूसरी, उसका नाम तो नहीं मुझे पता क्योंकि इसको नाम तो बहुत कुछ अच्छा है मगर मुझे अभी याद नहीं है. અમારું કામ નહીં રોજ સાડી પહેરો એટલે યાદ નહીં કે શું કહેવાય એમ, ખાલી એટલી ખબર પડે કે હા સાડી સરસ છે. સાડી સરસ છે, પલ્લુ મસ્ત છે, પલ્લુ તો એને બહુ મસ્ત છે. જો બહુ સરસ છે. લાલોમાં છે ને શું ખબર, આમાં મોરલા છે, પછી હાથી છે, પછી જે આપણે શરણા લઈને જાતા હોય બધા, પાલખી છે, અહીંયા આખું પટ્ટામાં એવું છે બધું. આખું ટૂંકમાં આપણે જાન ન જાતી હોય એ રીતનું છે બધું. જો અહીંયા મસ્ત છે બધું, ડિઝાઇન બહુ સરસ છે આમાં. અને બ્લાઉઝ તો પણ બહુ મસ્ત છે આનો. એકદમ કારણ કે આપણે છોકરીની સાડી ક્યારેક જ પહેર્યું હોય એટલે એ રીતના અમે લીધી કે ક્યારે એની ફેશન જાય જ fashion ન નહીં. જાય એમ. ઓલી તમે વર્કવાળી હોય ને તો પછી એક વર્ષમાં તો ફેશન હોય જાય એની. કડક લ્યો કે આમ ગમે નહીં પછી તમે પહેરી. આ બ્લાઉઝમાં છે ને તમે ગમે ત્યારે પહેરી શકો તો તમને બહુ મસ્ત લાગે સાડી. અને આમ સિમ્પલ આખી સાડી ઓફ વ્હાઈટ સાડી રીતના, અને ખાલી નીચે પટ્ટો આવે આખા ખાલી એવી, અને પલ્લુ એવી. લાનું ક્યારે સાઈઝ આવી હતી એનું ના બાંધણી, એટલે મેં બાંધણી લીધી છે. અને બ્લાઉઝ આવા કલરનું છે. हाँ ब्लाउज લાગશે બહુ મસ્ત સાડી. यस. तो मिलेगी सबको देखने के लिए, मगर अच्छा मेरे जो तब ये साड़ी मैं यूज़ करने वाली हूँ, હા तब सबको दिखने के मिलेगा कि ये साड़ी मुझे रियल में कैसी लगती है. और यहाँ पे ड्रेस है, આ કલર મેં ક્યારે નહોતો પહેર્યો, રામા બાટલી. તો મમ્મી કે આ કલર લઈને કે બીજો કલર બહુ આમાં વાઇન કલર હતો, તો મમ્મી કે સાડી તે વાઇન લીધી છે એટલે કે તો આ લે છે નહીં મમ્મી. હા કલર ને બહુ મસ્ત લાગે. આ ક્યારે રસ પહેરવાનું. અને એવું થયું કે છાપણી કરી હતી મેં મારે અહીંથી એટલે કરી કે મારા સાસુને ફોન આવ્યો હતો કે ટાઈમ નહોતો, મને પેલા સુરત તો બોલે કે સુરત આવી ગયા છાપણી ખરીદી કરવા એમ, પણ મેં મમ્મી મારા આ ટાઈમ ઘટે છે, મેં તો ત્યાં તો કંઈ મેળ નહીં આવે એમ, તો કાંઈ તમને ગમ્યું તો ત્યાંથી લઈ લો કે. એટલે અહીંથી કપડાં લીધા એટલે અહીં ડેકોરેશન કર્યું. તો કહેતું હતું કમેન્ટમાં કે તમે ન્યાની શાક છે ને તમે કેમ ડેકોરેશન કર્યું. કારણ કે બધું મેં મારે સમજીને જ કર્યું છે અને અહીંથી લીધું હતું એટલે પછી ટાઈમ તો હતો નહીં કે ડેકોરેટ કરવા બહાર જઈએ અમે, એટલે પછી બીજું હું જ ઘરે કરી નાખું. અને મારે છે ને ટ્રેમાં નહોતું કરવું, પહેલાના જમાનામાં ત્રાસમાં બધું આપતા નહીં મમ્મી શાક. હા, ત્રાસ જ સુકરના તો ત્રાસ જ ગણાય. ઈ તો હવે બધું આ નવું દેખાવ થઈ ગયો. એટલે દેખાવ થઈ ગયો એટલે ટ્રેમાં ટ્રામ મૂકે. ઓલામાં લઈ હા ટોપલી બધું શણગારે. સુકરના તો હાસા તો ત્રાસ જ ત્રાસ જ છે. હોય, એટલે મને ત્રાસમાં જ કરું. તો જે થયું કેવું બધું દેખાડે મમ્મી નાના લોકો હોય ને હા એને જો કેપેસિટી ન હોય ને તો બધું બધા હારું બધું કરવું પડે. કરવું પડે અને ઈ ખર્ચો વધી જાય, બહુ વધી ઈ લોકો જાય. ખર્ચાઈ જાય. હા, મોટા ખર્ચાઈ જાય. નાના ખર્ચાઈ જાય. એવું પણ થાય. એવું આપણે કોઈનો બગાડ ન કરે. આપણે જે સગવડ હોય ને એવું જ એ આપણે પ્રમાણે કરવાનું. ચાલવાનું, હા. એટલે કોઈને આપણે ભાવનું ન થાય. હા. એટલે મેં બધું ત્રાસમાં જ કર્યું ડેકોરેટ. ના ડ્રેસ અને તમે નાના હોય માણસો અને મોટાનું તમે આપણે ઓલું લેવા જાય ને, હા તો આપણે હસોડા દળાઈ જાય. અને જો ન કરો ને તો કે એમ કે કર્યું ને ને, તરત તો કે થાય. આને તેવડ નથી તો એ મોટાની હારે ઓલું હા, કરી લેવા જાય છે, એવું હા, થાય. એવું થાય. પણ આપણે આપણી રીતે જ આપણે હલાય તો કોઈ દી દુઃખી ન થાય આપણે. અને આ ડ્રેસનું મટીરિયલ છે અને રેડીમેડ ડ્રેસ નથી, એટલે આ જ મારા સિલાઈમાં નાખવાનું ટેલરમાં. એ પણ ક્યારેક દેખાડીશ આગળ પહેરીને કે કેવું લાગે છે. અને આ મારું છે આમાં ગોલ્ડ, આ પેડલ છે. આ ઘરણું બધું મારા ચોઈસનું જ છે, કારણ કે વિડીયો કોલ કરીને મને બધું પસંદ કરીને જ મેં લીધું બધું. હા. કારણ કે આ વિડીયો કોલમાં મેં પસંદ કર્યું પણ એમાં 2 કલાક વહી ગઈ, કારણ કે કેટલી બધી આઈટમ હોય તો કન્ફ્યુઝ થાય કે હું લેવું હું ન લેવું, એમાં બહુ વાર લાગી નહીં મમ્મી. વાર લાગે આપણને, અમુક ગમે પાછું બીજું બતાવી દી ગમે પાછું હા. આનો ગમે ઓલું ગમે એવું થાય. હા, એવું જ થયું. એટલે પછી લાઇટર ડિઝાઇન જોઈ પછી એક આ પસંદ કરી એટલે આ બહુ મસ્ત છે ને બધાને રિયલમાં જોઈએ ને તો બધાને બહુ જ ગમ્યું. બહુ મને મસ્ત સારું છે, ઘાટ સરસ ઘાટ બહુ છે. સરસ છે. આમાં એની બુટી છે, આ બુટી છે અને બુટી જોઈને જ મેં પેન્ડલ છે ને નક્કી કરી દીધું, કારણ કે બુટી છે અમે રોજ પહેરી શકીએ, ઝીણી હોય ને તો
મોટી હોય ને તો મજા ન આવે અને પેડાલી મેં માપનું જ કરાવ્યું છે કારણ કે રોજ પહેરવું ને તો આપણે પહેરી શકીએ એટલા માટે મોટું હોય તો ગમે નહીં પડ્યું રહે ખોટું કરાવીને પડ્યું રહેવું અને મારા ફેવરિટ ગમે પહેરો ઓછા પણ હું યુનિક લઉં એમ ટૂંકમાં ક્યારેક જ પહેરવાનું પણ મેં આવા લીધા છે મને બહુ જ ગમ્યા હતા છડા પહેલા જ બતાવવાની જ મને ગમી ગયા હતા નામાં એવું જ છે આપણું અહીંયા દુલ્હનની ડોલી છે ને શરણાઈ વગાડે છે અહીંયા દુલ્હન છે આખું આમાં લગ્નની વિધિ જ છે આમાં હા એ પહેરીને તમને બધા બતાવું કેવું લાગે છે મસ્ત લાગે રૂપાળા પગો એટલે રેડી રેડી મમ્મી બહુ ફાઇન લાગે છે એકદમ ક્યારેક મેરેજમાં સાડીનું પહેરવું ને ત્યારે મસ્ત બહુ લાગે સરસ લાગે ત્યારે પહેરાય અત્યારે રનિંગ બાદ મને છોકરો ને અત્યારે છોકરી રનિંગમાં પહેરે નહીં એટલે બધા છોડા હું નથી પહેરતી એટલે અમે તો એ થોડીક એવી લઉં તો સાડીમાં બધી આપણે છડા ચાલે મેરેજ ટાઈમ અને આ ચૂક છે ચૂક તો જો કે મારે ગમે એવી દીધી સિમ્પલ ડાયમંડ જ પહેરું છું હાવ એ ઝીણાઓ ડાયમંડ છે અને મમ્મી મને છડા કીધું તું 2 જોડી લેવાની હા એક બીજું પતલા ને જાડા એટલે મેં તો હું રનિંગમાં પહેરતી નથી મને ગમે નહીં એટલા ફોટા બધા આપણે મૂકી લેવાનું ફોટા પડ્યા રહે ને 2 જોડી લઈને પ્રસંગમાં પહેરવા માટે એક જોડી લઈ લીધી એટલે ઘણું બધું અને સ્પેશિયલ આ સૌથી પહેલા આ લઈને પછી ઘરેણા ખરીદી થાય હા ચાંદીનો સિક્કો લેવાનો. સુગન માટે પહેલા આ જરૂરી છે પછી બાકી બધી खरीदी શરૂ થાય तो फाइनली यहाँ पे सबकी फेवरेट है कटलेरी सब लेडीज को कटलेरी यार अच्छी लगती है तो यहाँ पे मेरी छाप में कटलेरी आई घણી બધી છે પણ મારે જોતી હોય ને વસ્તુ વાપરવાની વસ્તુ એ જ મેં લીધી છે વધારે નથી લીધી કાંઈ હા કારણ કે યુઝ ન થતી વસ્તુ લઈને આપણે બતાવવા માટે જાજુ લઈએ પછી પડ્યું રહે શું કામ પડ્યું રહે અને ખોટા ખર્ચા કરો એવું થાય. એટલે જોતું એટલું લેવાય બસ જોતું હોય જો મારી ફેવરેટ વસ્તુ તો જો આ છે બધા મમ્મીને તો જોઈ જ નથી મારી કટલેરી કાંઈ સાડી તો ઉપર સાડી જોઈ હતી ટાઈમ હતો એટલે પણ આ તો જોઈ જ નથી મારી કટલેરી કાંઈ મેરી ઝુમ્મર બુટી મને ઝુમ્મર બુટી છે ને વધારે ગમે ઓક્સિડાઇઝ હોય કે આ હોય પણ વધારે ગમે ઝુમ્મર બુટી મને બધું પૂછે તો એવું જ ત્યારે તને બતાવી જ દઉં આ બુટી છે જો એનો મને શોખ ને એટલે મેં બુટી લો વધારે બીજું કાંઈ વધારે એક્શન નથી નાખવું આપણે આમાં આ સિમ્પલ છે પલ્સ છે ખાલી કે જીન્સ તો પહેરું ને આપણે પહેરવા છે એટલા માટે એ સિમ્પલ રીત છે અને આ ઓક્સિડાઇઝની એક જોડી ઝુમર બુટી ઓક્સિડાઇઝની બુટી ઝુમર બુટી કારણ કે નવરાત્રી આવશે ને એક જ જોડી લઈ લઈ મેં એક જ જોડી બહુ સરસ છે और सब लेडीज को अच्छा लगता है वॉलेट मतलब पर्स साड़ी ऊपर ड्रेसेस ऊपर पर्स में क्या નથી રાખ્યું પણ પાડી કે નહીં કે દીદી લ્યો એ કે તમને ગમશે એ કે પહેલે થયું સાઈડ પર રાખવાનું ટેવ ને કે દીદી સાડી પર મસ્ત લાગશે તમે લઈ જ લ્યો એ કે ચલો લઈ લઈએ કલર બહુ મસ્ત છે ને મટીરિયલ બહુ સરસ છે અને આ મારી 2 સાડીના મેચિંગના ચૂડલા છે અને ચૂડલા મેં 2 જ કર્યા છે સાડીના જ 2 સાડીના કારણ કે વધારે ચૂડલા હોય તો એ પડ્યા રહે આપણે ગમે ત્યારે પહેરવું અત્યારે બધું મળતું જ હોય ખોટું વધારે શું કરવા પછી આપણે બતાવું ફોટો પડ્યું એ શું કામનું તો અહીંયા છાપ બધી તમને બતાવી દીધી છે અને હવે થોડી ઘણી કોસ્મેટિકની વસ્તુ જ છે ખાલી મારી આઈલાઇનર છે આંજણ છે લિપસ્ટિક છે નેલ પોલિશ એવું બધું જ ખાલી હવે નજર છે हाँ એવું બધું છે હવે ને બાકી ये बड़ी छाप नहीं बची तो मेरी થઈ गई અને हाँ कल का वीडियो भी बहुत मस्त आने वाला है कल जो मुझे आकाश ने गिफ्ट दी है बहुत बढ़िया है पैकिंग उसका बहुत बढ़िया है तो कल वो खोलने वाले हैं तो उसने मुझे गिफ्ट में क्या दिया है तो कल का वीडियो वो पूरा आने वाला है तो कल का वीडियो देखना मत भूलिएगा तो फाइनली अब हम चलते हैं किचन में दोपहर का खाना बनाने के लिए क्योंकि अभी से मुझे बहुत ज़्यादा भूख लग गई है तो चलिए थोड़ी देर में मिलते हैं किचन में वापस वाह અસલ ખેડૂ આવ્યા છો થેલા ભરી ભરી જય સ્વામિનારાયણ 11:30 થઈ ગયા 2 કલાક થઈ ગઈ મને એમ લાગે છે કે થેલી ભરી ભરીને આવ્યા છે એવું લાગે છે આમ હા હા વાયુ સેટ બધું કેમ કે લાવતા નથી એમ કેવો ગારો હતો બાપા હા આમ જોઈ લે હું લાયા હા છે બધું શાક આવ્યું છે એમ ને કાંઈ નડે પણ મમ્મી પકડાઈ દો ગરદણી આપવું પડશે ને શાક પેલા તો એ બપોર શાક બનશે ને એમાં તો લાવ્યો બધું બનાવવું તો પડશે ને તો છે જ ને તો જ ભાવે નહીં તો હાલો કંદર મિનિટ પાછળ પાછળ હા હા છે સરસ સરસ तो चलिए यहाँ पे मम्मी ओ माय गॉड खजाना देखिए अभी तो इतना सारा सब्जी आ गई है क्या बात है ओहो ढगलो कर दीधो शाक नो तो अठवाडिયું ઉપાડ દીધી હા હા
કુણા કુણા ચીવડા વાહ છૂટી ગયું લાગે બિયારણ તો નારે એકલો મમ્મી હિંગનો તો બહુ ઉતરો એકદમ મારે જાવું જ વાડી બધાને બતાવવા મસ્ત શાકભાજી કેવું થઈ ગયું છે બધાને આ વરસાદમાં કઈ મેળ નથી આવતો ઓહો તાજી તાજી કોથમીર પાલક તો નાવા મળી વાહ હું વાત છે વાહ બહુ જ બઢિયા આજ તો દાળ ભાત બપોર બનાવે છે ને આપણે તો યસ એ મજા આવે મેથી ભૂકો નાખીને ગીસોડા સંભાળો મજા આવે શું મમ્મી અમે કોથમીર છે ઓહો પાલક છે ઢગલો છે પાલકનો તો વાહ કેવી મસ્ત લીલી પાલક છે અને અહીંયા દાળ બફાઈ ગઈ છે અને અહીંયા લોટી બંધાઈ ગયો છે અને અહીંયા ભાત મમ્મી આંદર મૂકી દીધું છે પણ હું મારું કામ કરું છું તૈયારી કરું છું हाँ करो और यहाँ पे मेरा ऐसा ही सब कुछ यहाँ पे पड़ा हुआ है मगर यहाँ पे रूम में तो यहाँ पे सारी मैंने कटलरी निकाली है तो अभी उसको मुझे ठिकाने लगाना पड़ेगा ना बहुत सारी कटलरी हो गई है मेरी तो थी और वापस से छाप में आई तो बहुत ज़्यादा हो गई है देखिए कितनी इयरिंग्स है इसमें और यहाँ पे भी है और यहाँ पे भी ढगला पड़ा हुआ है तो मम्मी थोड़ा बहुत खाना बनाते तब तक मैं फटाफट से मेरा काम निपटा देती हूँ तो चलिए तो अभी यहाँ पे दाल बन रही है गैस पर क्योंकि लाइट चली गई इसलिए बना तो सगड़ी पर कुछ करते हैं और यहाँ पे मम्मी ने रोटी लगा दी गैस पर और यहाँ पे रोटी काटा भी लिया है तो अभी रोटी बनाना मम्मी शुरू करेंगे और इसमें क्या है वाह संभारा है सेनो सा किसोड़ा ना वो मस्त लगा एक बार जरूर तुम बता घर ट्राई में नहीं मम्मी હા જોરદાર લાગે શેકેલી મેથી નાખવાની भूको नाखवाना बहुत सरस लगे और यहाँ पे मग की सब्जी है वाह एकदम ग्रेवी वाली मम्मी ने बनाई है क्योंकि मैं तो कब से ही मेरा काम कर रहे थे इसलिए तो मम्मी ने आज खाना बनाया है और आज सब कुछ आपने पहले देख लिया है कितनी सब्जी आई है घर पे और यहाँ चावल है तो मम्मी ने रोटी बनाना शुरू कर दिया है अभी मैं वापस जा रही हूँ बाहर ओ माय गॉड पवन तो देखिए कितना पवन चल रहा है यहाँ पे तो अभी थोड़ा बहुत मुझे काम है तो देखिए यहाँ पे पवन कितना चल रहा है जामफली तो जो इधर उधर डोल रही है तो चलिए मुझे थोड़ा बहुत मार्केट में अर्जेंट काम आ गया है तो मैं जा रही हूँ मार्केट में और आके सब लोग खाने के लिए बैठ जाएंगे तो चलिए बना रहे मेरे साथ तो देखिए फ्रेंड यहाँ पे मम्मी बगा का थाल रेडी कर रहे हैं और चावल के ऊपर मम्मी ने घी और शक्कर डाली है तो बहुत बढ़िया लगता है नहीं मम्मी ये चावल મસ્ત લાગે ને तो अभी यहाँ पे दाल है मग की सब्जी है और घिसोड़ा का संभारा है अभी रोटी बाकी है तो अभी मम्मी भगवान को रोटी लगा रहे हैं यहाँ पे बगा का थाल रेडी हो गया है तो मैं भी घर पे आ गई हूँ तो बगा का थाल रख कर तो लोग खाने के लिए बैठ जाते हैं तो चलो क्या तेल તમે ને બધે शाम के 6 बजे है और थे सब्सक्राइबर घर पे सबको मिलने के लिए स्पेशल मुझे मिलने के आए थे क्योंकि वो बोल रहे थे कि आप हर रोज़ हम वीडियो देखते हैं और मोरबी से आए थे पूरी फैमिली आई थी बोल रहे थे कि आपको हर रोज़ हम लोग देखते हैं और एक दिन छूट जाता है तो दूसरे दिन हम साथ देखते हैं मगर देखते ज़रूर हैं तो जस्ट थोड़ी देर पहले ही और अभी वीडियो का एंड करती हूँ लाइक करो शेयर करो सब्सक्राइब करो एंड बाय बाय।